ઓકે, એટલે આ પહેલામાં બસ આટલું જ યાદ રાખવાનું કે આ પૂરક ગણ લીધો છે. આ જૂથની અંદર એ છેદગણ હતો, તો જ્યારે બહાર જૂથ છૂટું પાડ્યું ત્યારે એ યોગગણ થઈ ગયો. પણ પૂરક ગણ બંને રહ્યા, એ અને બી પૂરક ગણ જ રહ્યા. કે પેલા જે મેં કીધું હતું ને કે એક્સની માથે એક્સ વાયની માથે એની ઘાત હોય તો એક્સની માથે ઘાત અને વાયની માથે ઘાત બે એ રીતે આપણે છૂટા પાડી શકીએ. એવી રીતે અહીંયા બંને માટે જે પૂરક ગણની નિશાની છે ઘાત સરખી જ છે, પણ આ ગુણાકારને બદલે એટલે કે આ છેદને બદલે આપણે આ છેદગણને બદલે યોગગણ થઈ ગયું. એટલી વસ્તુ યાદ રાખવાની. અને બીજો દ મોર્ગનનો નિયમ શું છે? એનાથી ઉલટું કે આ એ અને બીનો યોગગણ તમે કરો અને એનો પછી પૂરક ગણ કરો, તો એના બરાબર આ બંનેને તમે છૂટા કરો કે એનો પૂરક ગણ અને આ જે કૌંસમાં જે યોગ ગણ હતો એ અહીંયા છેદગણ થઈ ગયો, આ બીનો છેદગણ. એટલે બસ આટલો જ ફેર છે. આને આપણે આંકડા મૂકીને સાબિત કરી શકીએ, પણ અત્યારે કરતા નથી. પણ તમે ગમે તે કિંમત લઈ લો કે એની 1 2 3 4 લઈ લો, આ બીની 4 5 6 લઈ લો અને પછી એના પૂરક ગણની કિંમત મૂકો. આ બંનેનો યોગગણ કરીને એમનો પૂરક ગણ કરીને કિંમત મૂકો અને બંનેને જુદી જુદી રીતેનો પૂરક ગણ કરી અને પછી એનો છેદગણ કરશો તો એ હંમેશા બે જવાબ સરખો જ આવશે, બંનેની સંખ્યા સરખી જ આવશે. એટલે આ ડી મોર્ગનનો લો, એટલે જેમ આપણે ગુરુત્વાકર્ષણના નિયમોને બધા છે ને કે ભાઈ ઉપરથી પડેલું ફળ નીચે જ આવે છે, એ જે આપણે પહેલાના ન્યૂટનના 3 નિયમો છે ને, પહેલો સ્થિર વસ્તુઓ સ્થિર જ રહે છે, ચાલતી વસ્તુઓ ચાલતી જ રહે છે, પછી એની જેટલું તમે ફોર્સ આપો એટલું એક્શન બરાબર રિએક્શન થાય છે. એવી જ રીતે આ બધા જ એના ડ મોર્ગનના જે ગુણધર્મો છે એનો આ રીતે મેં કહ્યું એમ ગણિતમાં અને બધી જ બીજી શાખાઓમાં, સાયન્સમાં, કમ્પ્યુટર સાયન્સમાં બધે જ આ રીતે ઉપયોગ થાય છે. એટલે કેવી રીતે થશે એ આપણે જો થોડા દાખલા મને મળશે તો બતાવશું, નહીં તો. અને બીજું ખાસ તો આમાં શું છે કે નવી વસ્તુ એ લોકોને પ્રેક્ટિસમાં કે આ જે આપણે ગણિત શીખ્યા એ ગુણધર્મ ઉપરથી એમ કે એના આપણે આ એકાદ દાખલો લઈએ અહીંયા કે આ બીજો દાખલો છે કે ગુણધર્મ ઉપરથી એને ક્રમની રીતે કેવી રીતે બનાવવો. કે આ એક્સ છે, આ બીજા દાખલામાં કીધું છે કે એ ગણ એવો છે કે આ ગુણધર્મ રીતે કે એક્સ એવો હોય કે એક્સની કિંમત એક્સ છે એ ઝેડનો આ ઝેડનો સભ્ય છે, એટલે કે ઋણ પૂર્ણાંક ઘન પૂર્ણાંક ગમે તે હોઈ શકે. અને બીજી શરત શું છે તો કે એક્સ આ 4 એટલે સૂત્ર આપ્યું છે કે 4 છે એ એક્સ વત્તા 1 નો એક્સ પ્લસ 1 હોય અને એનો વર્ગ કરો અને એ પાછું આપણે 25 કરતાં નાનું, એટલે આ 3 શરત. આ નીચેની બાઉન્ડ્રી 4 થી ઉપર નંબર હોય અને 25 થી નીચેનો હોય એવી આ એક્સની સંખ્યા લ્યો એનો વર્ગ કરતા જાઓ. ધારો કે આપણે એક્સ બરાબર 1 લઈએ, પહેલા એક્સ બરાબર 1 લઈએ તો 1 વત્તા 1 2નો વર્ગ 4 થાય તો ચાલે. એટલે એક્સની કિંમત 1 મૂકી શકાય. એટલે એક્સના આપણે જુદી જુદી કિંમતો મૂકીએ તો કે એક્સ બરાબર 1 ચાલે, કારણ કે આપણે એક શરત છે કે આ 1 વત્તા 1 એનો વર્ગ કરો તો આ 4 આવ્યો. તો આપણે કિંમત કઈ જોઈ છે? 4 થી માંડીને 4ની બરાબર અથવા 4 થી મોટી. તો આ રીતે આ એક્સની કિંમત 1 થઈ. પછી 2 લઈએ તો આપણે કીધું ને કે આ ઝેડ એટલે ગમે તે 2 સુધી લઈ શકાય. એક્સની કિંમત આપણે 2 લઈએ તો શું થાય?
તો કે 2 + 1 અને એનો વર્ગ કરીએ તો 3 તેરી 9 થાય. પછી 3 લઈએ તો 3 + 1 એનો વર્ગ કરીએ તો 4 ચોકે ચોકે 16 થાય. 4 લઈએ તો એનો વર્ગ 4 નો વર્ગ 4 + 1 એટલે 25. જો 25 સુધી આપણે લેવાનું છે કે 25 થી નાના સુધી લેવાનું છે, ના 25 સુધી, તો 4 નહીં એટલે 3 સુધી જ લેવાનું છે. પણ આપણે ઝેડ પણ લઈ શકીએ, એટલે એનો અર્થ થાય કે નેગેટિવ સંખ્યા પણ લઈએ તો -1 લઈએ તો શું થાય? આ x બરાબર -1 લઈએ તો શું થાય? આપણે x + 1 એટલે -1 + 1 અને એનો વર્ગ કરો તમે તો શું થાય? એ 4 થી આ નાનો આવે છે, એટલે કે આમાં શૂન્યનો વર્ગ શૂન્ય જ થાય, એટલે એ આપણે ન લઈ શકીએ કારણ કે આપણી લિમિટ છે 4 સુધી. પછી -2 કરું તો -2 + 1 તો એનો અર્થ -1 થાય, અને -1 નો વર્ગ કરું તો એ 1 જ થાય, તો એ 4 કરતાં નાનો થાય, તો એ ના ચાલે. પછી x બરાબર -2 કરું, x બરાબર -2 કરું તો -2 એટલે આ કીધું ને, આ થોડું બધું અઘરું પડે છે કે x ની કિંમત -2 કરું તો -2 + 1 એટલે કે આ -1 એનો વર્ગ તો 1, તો એ નાનો થાય. પછી -3 કરું, આ -3 કરું તો 3 + 1 એનો વર્ગ તો -2 એનો વર્ગ 4 થાય, તો આ -2 ચાલે. એટલે આ રીતે આ એની કિંમતમાં બધા આપણે આ મૂકવા પડે કે પછી મને લાગે આગળ ગમે ત્યાં સુધી ચાલશે કદાચ. ભારત 3 તો છે જ, પણ 4 લઈએ જોઈએ આપણે. જો કે ગણવાનો નથી, પણ આ તો ખાલી ટાઈમ છે આપણે થોડો એટલે લઈ લો. -4 + 1 ને એનો વર્ગ કરીએ તો -3 નો વર્ગ આ 9 થાય, એટલે -3 પણ ચાલે. -5 લઉં -5 લઈ 5 + 1 એનો વર્ગ તો -4 નો વર્ગ આ 16 થાય. પછી -6 લઉં, -6 + 1 એનો વર્ગ તો કે -5 નો વર્ગ આ 25 થઈ જાય, તો એ ન લેવાય, એટલે -4 સુધી લેવાય. એટલે આ રીતે આપણે એમાં જે ગણ્યા તો ક્યાં સુધી આવ્યા કે આ -4 -3 -2 નથી આવ્યા, પછી મને લાગે 2 આવ્યા છે, 4 આવ્યા છે, એટલે આ એ થયા. ને બી એને આપ્યા છે કે બીમાં કોણ છે તો કે -2 -1 0 1 અને 2 આ છે, અને એ બંનેનો હવે છેદગણ કરવાનો છે. તો કે એ અને બી નો છેદગણ તો બંનેમાં જે આવતા હોય એવા જ લેવાના. તો બંનેમાં કોણ કોણ આવે છે કે એ આ 2 એક 2 આવે છે, મને ખબર નથી, બીજું મેં હિસાબમાં ભૂલ કર્યો હોય તો ખબર નથી, પણ આ એક 2 છે, બીજો આંકડો કોઈ આવતો હોય તો ખબર નથી. એટલે આ રીતે આમાં વધારે ખાસ તો આ એક શીખવાનું છે. એટલે નિયમો તો આપણને ખબર છે કે ભાઈ યોગગણ એટલે ભેગા કરવા, છેદગણ એટલે બેમાં સામાન્ય આવતો હોય, પણ આ વધારે એને પ્રેક્ટિસની જરૂર છે કે ભાઈ આપણે જે સામાન્ય આગળ ગણિત બે શીખ્યા એ ગણિતનો કેવી રીતે ઉપયોગ કરવો.